હેલો ફ્રેન્ડ્સ, હું આંબલિયા કુલદીપ ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે પ્રકરણ 7 વિશે અભ્યાસ કરવાનો છે. પ્રકરણ 7 યામ ભૂમિતિ. એની જે આપણે બેઝિક જે માહિતી છે, એના જે સૂત્રો છે, એનો અભ્યાસ આપણે આજે કરી લઈએ. કારણ કે આ સૂત્રો અને બેઝિક માહિતી છે તમને આખા પ્રકરણમાં ખૂબ જ મહત્વની છે, ખૂબ જ અગત્યની છે. આ તમને આવડશે એટલે ચેપ્ટર એકદમ ઈઝી છે. તો સૌથી પહેલા આપણે છે ને 9મા ધોરણમાં જે આપણે આલેખ વિશે શીખી ગયા એનું પુનરાવર્તન કરી લઈએ. કારણ કે ઘણી વખત ખાલી જગ્યામાં MCQ માં ટૂંકા પ્રશ્નોમાં 1 માર્ક વાળામાં આગલા ધોરણનું પણ પૂછવામાં આવતું હોય છે. તો ત્યારે આપણે શું થાય છે કે ભાઈ આ તો આપણા અભ્યાસક્રમમાં નહોતું કે આ તો કોર્સ 12 નો પ્રશ્ન છે. પણ એવું ન હોય. તમે 1 થી 10 ની અંદર જે ભણી ગયા ને એ બધામાંથી 10મી ની પરીક્ષામાં કોઈ પણ પૂછી શકે ખરા. અને એવું બોર્ડની પરીક્ષામાં 4-5 માર્કનું તો હોય જ છે કે જે તમને આગલા ધોરણમાં તમે ભણી ગયા હોય એવું. તો પહેલા આપણે 9મા ધોરણનું આલેખ છે યાદ કરી લઈએ. બરોબર? તો સૌથી પહેલા આલેખમાં આપણે આડી ધરી. તો આડી ધરીને આપણે શેના વડે દર્શાવતા? તો કે એની ડાબી બાજુ x' અને જમણી બાજુ x વડે દર્શાવતા. આને કહેવાય આડી ધરી, અથવા એને કહેવાય x અક્ષ, અથવા એને કહેવાય સમક્ષિતિજ રેખા, અથવા એને કહેવાય કોટી. તો આડી રેખા છે એના કુલ 3 નામ થયા. ક્યાં? તો કે આને x અક્ષ પણ કહી શકાય, આને સમક્ષિતિજ રેખા પણ કહી શકાય, અને આને ત્રીજું નામ એટલે કોટી પણ કહી શકાય. તમને ખાલી જગ્યામાં પૂછે કે ભાઈ x અક્ષનું બીજું નામ ખાલી જગ્યા પણ છે, તો એને કોટી કહેવાય. શું કહેવાય? કોટી. બરોબર છે? એ જ પ્રમાણે ઊભી રેખા. ઊભી રેખાને ઉપરની તરફ y' વડે દર્શાવાય અને નીચેની તરફ y' વડે દર્શાવવામાં આવે છે. હવે આ ઊભી રેખા છે ને શું કહેવાય? તો કે એને શિરોલંબ રેખા કહેવાય. શિરોલંબ રેખાનું બીજું નામ શું? તો કે બીજું એને y અક્ષ પણ કહેવાય. બરોબર? ત્રીજું નામ એનું શું? તો કે આને બાજુ પણ કહેવાય, ભુજ કહેવાય. શું કહેવાય? ભુજ. તો આના 3 નામ ક્યાં થયા? તો કે એક તો y અક્ષ, બીજું શિરોલંબ રેખા, ત્રીજું ભુજ. બરોબર? આના પણ 3 નામ છે. તો આ યાદ રાખવાનું. હવે x અક્ષ અને y અક્ષ બંને જ્યાં છેદતા હોય ને એ છેદ બિંદુને ઉગમ બિંદુ કહેવામાં આવે છે. અને ઉગમ બિંદુના યામ હંમેશા કેવા હોય? તો કે 0 0 હોય. બરોબર છે? હવે આપણે જેમ આપણે કરતા એ પ્રમાણે અહીંયા ડાબી બાજુ કઈ સંખ્યા મૂકવાની? તો કે ડાબી બાજુ માઈનસ વાળી સંખ્યા બધી આવે. જમણી બાજુ કઈ આવે? તો કે જમણી બાજુ બધી કેવી સંખ્યા આવે? પ્લસ વાળી સંખ્યા આવે. 1 2 3 4. એ જ પ્રમાણે y અક્ષમાં નીચેની તરફ કઈ સંખ્યા આવે? તો કે બધી માઈનસ આવે. -1 -2 -3 -4. ઉપરની તરફ તો કે બધી ધન સંખ્યા 1 2 3 4. બરોબર છે? તો આનાથી યામ સમતલ 4 ભાગમાં વિભાજન થઈ ગયું. એ 4 ભાગને શું કહેવાય? તો કે 4 ભાગને ચરણ કહેવામાં આવે છે. પ્રથમ ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ, ચોથું ચરણ. પ્રથમ ચરણની નિશાની કઈ હોય? તો કે પ્લસ પ્લસ હોય. x અક્ષમાં પ્લસ, y અક્ષમાં પ્લસ. બીજા ચરણની નિશાની કઈ હોય? તો કે પેલા x અક્ષની લેવાય માઈનસ અને y અક્ષની પ્લસ. ઓકે? ત્રીજા ચરણની નિશાની કઈ હોય? તો કે ત્રીજા ચરણમાં x અક્ષ માઈનસ છે અને y અક્ષ પણ માઈનસ છે. ચોથા ચરણમાં તો કે ચોથા ચરણની નિશાની 2 પ્લસ, x અક્ષમાં ચોથા ચરણની નિશાની x અક્ષમાં પ્લસ અને y અક્ષની માઈનસ. પહેલું ચરણમાં નિશાની સરખી હોય, ત્રીજા ચરણમાં નિશાની સરખી હોય. બીજા અને ચોથા ચરણમાં નિશાની છે અલગ અલગ આવે છે. આટલું ક્લિયર? આ તમારા 9મા નો બેઝ હતો. હવે એમાં આપણે બિંદુ છે એનું આલેખન કરતા 9મા ધોરણમાં શીખી ગયા છીએ. તમને દાખલા તરીકે એમ કીધું હોય ભાઈ -1
અને 4 એનું આલેખન કરો તો -1 અને 4 એની નિશાની જોવાની -1 અને 4 માઇનસ પ્લસ છે નિશાની તો માઇનસ પ્લસ હોય એવું કયું ચરણ છે તો કે બીજું બરોબર તો એનું બીજા ચરણમાં આ બિંદુનું આલેખન થાય તો -1 એટલે આપણે x અક્ષમાં અને 4 એટલે આપણે ક્યાં લેવાના y અક્ષમાં લેવાના આને કહી દેવાનું બિંદુ a આ એ બિંદુનું આલેખન કર્યું સમજાણું આ પહેલું જે ચરણ હોય એને x યામ કહેવાય બીજું જે બિંદુ હોય એને કહેવાય y યામ બરોબર અને x યામ અને y યામ અને x યામમાં નિરૂપણ કરવાનું અને y યામમાં નિરૂપણ કરવાનું પછી બે બિંદુઓ જ્યાં ભેગા થતા હોય ત્યાં આપણે આ પ્રમાણે આલેખન કરવાનું રહેશે હવે બીજું બિંદુ છે 2 અને 1 ઓકે 2 અને 1 તો એ બેની નિશાની આપણે જોઈએ x યામની નિશાની કઈ છે પ્લસ y યામની નિશાની કઈ છે પ્લસ બેની પ્લસ પ્લસ છે તો એનું આલેખન કરવું હોય તો ક્યાં થાય તો કે પહેલા ચરણમાં x યામ 2 અને y યામ 1 બરોબર બેયનું આલેખન થઈ ગયું આટલી વસ્તુ થઈ આપણી પાયાની વસ્તુ ધોરણ 9 માં શીખી ગયા હવે આપણે જે શીખશું ને ધોરણ 10 માં યામ ભૂમિતિના દાખલા સંબંધી બધી માહિતી હશે તો સૌથી પહેલા આપણે શું ભણવાનું છે તો કે આખા ચેપ્ટર ની અંદર આપણે યામ સમતલના જ દાખલા કરવાના છે એટલે આ ચેપ્ટર નો દાખલો આવે એટલે આપણા નજરમાં સીધું આલેખ પેપર હોવું જોઈએ આ આલેખ પેપરમાં જ આલેખ દોરેલો છે એમ સમજવું બરોબર છે આ ચેપ્ટર નો દાખલો આવે એટલે આપણી નજરમાં સીધું આલેખ પેપર જ આવવું જોઈએ અંતર શોધવાનું છે તો આલેખ પેપર વિશે અંતર પછી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું હોય તો આલેખ પેપર ઉપર ત્રિકોણ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું હોય છે તો આલેખ પેપર ઉપરનું ચતુષ્કોણ પછી વિભાજનનું સૂત્ર આવશે તો આલેખ પેપર ઉપર રેખાખંડનું વિભાજન મધ્ય બિંદુના યામ શોધવાનું સૂત્ર આવશે તો એ પણ આલેખ પેપર ઉપર મધ્ય બિંદુના યામ શોધવાના છે તો આપણે નજરમાં હવે આલેખ જ રાખવાનો છે તો હવે સૌથી પહેલા આપણે ચર્ચા કરીએ તો આ a થી b આપણે એમ કે ભાઈ ab નું અંતર શોધો તો a બિંદુ થી b સુધીનું અંતર છે a બિંદુ થી b બિંદુ સુધીનું અંતર કેટલું હશે એ આપણે શોધવાનું છે તો એને કહેવાય અંતર સૂત્ર આ ab રેખાખંડ દોર્યો એની લંબાઈ કેટલી હશે એ શોધવાનું હોય તો એ અંતર સૂત્રની મદદથી શોધવું પડે તો આપણે અંતર સૂત્ર પહેલા જોઈ લઈએ અંતર સૂત્ર બરોબર અંતર સૂત્રનું સૂત્ર શું છે તો કે ab નો વર્ગ બરાબર કૌંસમાં x1 માઈનસ y1 આખા કૌંસનો વર્ગ બરોબર છે પ્લસ x1 x2 બરોબર y1 માઈનસ y2 આખા કૌંસનો વર્ગ આ અંતર શોધવા માટેનું સૂત્ર છે હવે આના બદલે બીજું અથવા બીજું એક પણ સૂત્ર છે કોઈ પણ સૂત્ર વાપરીને તમે અંતર શોધી શકો છો તો બીજું સૂત્ર કયું છે તો કે AB બરાબર વર્ગમૂળમાં x1 માઈનસ x2 એનો વર્ગ પ્લસ y1 માઈનસ y2 એનો વર્ગ તો આ બેમાંથી કોઈ પણ એક સૂત્રનો ઉપયોગ કરીને તમે અંતર શોધી શકો છો સમરેખ બિંદુઓ તમારા સ્વાધ્યાય 7.1 ની અંદર પ્રશ્ન છે કે આપેલા બિંદુઓ છે એ સમરેખ બિંદુઓ છે કે નહીં તે જણાવો તમને 3 બિંદુ આપેલા હશે કે 4 બિંદુ આપે જેટલા આપે એટલા પણ તમારે કહેવાનું કે આપેલા બિંદુઓ સમરેખ બિંદુઓ છે કે નહીં તે જણાવો તો તેના માટે શું કરવાનું તો કે આપણે પહેલા રેખાખંડ દોરીએ એટલે વિશેષ તમને સમજાઈ જશે બરોબર આ રેખાખંડ દોર્યો તો રેખાખંડની અંદર 3 બિંદુ આવેલા છે a બિંદુ b બિંદુ અને c બિંદુ 3 બિંદુઓ છે
હવે સમરેખ બિંદુ એટલે શું? આપણે 9મા ધોરણમાં શીખી ગયા. સમરેખ બિંદુ કોને કહેવાય? જો આપેલા બધા બિંદુઓનો સમાવેશ કોઈ એક જ રેખામાં થતો હોય તો તેવા બિંદુઓને સમરેખ બિંદુ કહેવામાં આવે છે. તો અહીંયા જો રેખાખંડની અંદર ત્રણેય બિંદુઓ એક જ રેખાખંડમાં સમાવેશ થાય છે, તો આને સમરેખ બિંદુઓ કહેવાય. પણ આપણે અહીંયા તો દાખલો ગણીને પછી જવાબ આપવાનો છે. તો એ દાખલો કેમ ગણવાનો? તો કે અહીંયા ત્રણ અંતર હશે. કેટલા અંતર હશે? પેલું અંતર એટલે AB, બીજું અંતર એટલે આ BC અને ત્રીજું અંતર કયું? આ AC. અહીંયા તમારે આ ત્રણ અંતર શોધવાના છે. એ ત્રણ અંતરમાંથી કોઈ પણ બે અંતરનો સરવાળો ત્રીજા અંતર બરાબર હોય ને તો આ ત્રણેય બિંદુ છે એને સમરેખ બિંદુ કહેવાય. પણ જો ત્રણમાંથી કોઈ પણ અંતર, ત્રણ બિંદુઓ જે છે એમાંથી કોઈ પણ બે બિંદુનો સરવાળો ત્રીજા અંતર બરાબર ન થતો હોય તો એ સમરેખ બિંદુઓ છે નહીં, એટલે કે અસમરેખ બિંદુઓ છે. દાખલા તરીકે આપણે જોઈએ તો અહીંયા AB પેલું અંતર વત્તા બીજું એટલે BC અંતર બરાબર આ બે અંતરનો તમે સરવાળો કરો એટલે આ ત્રીજું અંતર આ AC બરાબર મળવું જોઈએ. આ પ્રમાણે મળે તો સમરેખ બિંદુ છે. બરોબર. પણ જો આ પ્રમાણે ન મળે, આ બે અંતરનો સરવાળો તમે કર્યો AB વત્તા BC અને AC બરાબર ન મળ્યો, does not equal to AC, તો એ સમરેખ બિંદુઓ નથી. કેવા બિંદુઓ છે? તો એ બિંદુઓ છે એ અસમરેખ બિંદુઓ છે. ઓકે, સમજાઈ ગયું? હવે આપણે ત્રિકોણના પ્રકાર આપણે સમજવાના છે. બરોબર છે? તમારા સ્વાધ્યાય 7.1 ની અંદર હશે કે ભાઈ નીચે આપેલા ત્રણ બિંદુઓ પરથી ત્રિકોણનો પ્રકાર નક્કી કરો. તો એના માટે શું કરવાનું? તો કે ત્રણેય બિંદુ ઉપરથી પહેલા ત્રણેયના અંતર શોધવાના. આ ત્રિકોણ છે, ત્રિકોણ દોર લેવાનો. અહીંયા જે બિંદુ આપ્યો અહીંયા લખી નાખવાના. A ના બિંદુ અહીંયા, B ના અહીંયા, C ના બિંદુ અહીંયા. તો A થી B સુધીનું અંતર શોધવાનું. પછી B થી C સુધીનું અંતર શોધવાનું. પછી A થી C સુધીનું અંતર એટલે કે AC શોધવાનું. હવે જો આ ત્રણેય અંતરના માપ છે સરખા આવે, AB નું માપ, BC નું અને AC નું, ત્રણેય માપ જો સરખા આવે તો એમના ઉપરથી નક્કી થાય કે આપેલો ત્રિકોણ છે એ સમબાજુ ત્રિકોણ છે. AB નું જેટલું માપ હોય એટલું જ BC નું આવે અને BC નું જેટલું હોય એટલું જ AC નું હોય. AC નું જેટલું હોય એટલું જ AB નું હોય. એટલે કે AB બરાબર BC અને BC બરાબર AC હોય તો આ ત્રિકોણનો પ્રકાર કેવો કહેવાય? સમભુજ ત્રિકોણ અથવા તો સમબાજુ ત્રિકોણ. લખાય નીચે માટે સમબાજુ ત્રિકોણ. સમજાણું? તમને વ્યાખ્યા તો આવડતી હતી. સમબાજુ ત્રિકોણ કોને કહેવાય? કે જે ત્રિકોણની ત્રણેય બાજુના માપ સરખા હોય એને સમબાજુ ત્રિકોણ કહેવાય. તો અહીંયા AB, BC અને AC ત્રણેયના માપ જો સરખા આવે આ પ્રમાણે તો એ ત્રિકોણ સમબાજુ ત્રિકોણ કહેવાય. પણ માપ તમને આપ્યા નહીં હોય, એ માપ તમારે શોધવાના. AB, BC અને AC કયા સૂત્રમાં? તો કે આની પહેલા આપણે જે સૂત્ર શીખી ગયા અંતરનું સૂત્ર, એમાં. સમજાઈ ગયું? અંતરના સૂત્રનો ઉપયોગ આમાં થશે તમારે. પછી બીજું ત્રિકોણ લઈ લઈએ. હવે જો ત્રણ માપ તમે શોધ્યા, AB નું માપ શોધી લીધું, BC નું માપ શોધી લીધું, AC નું માપ શોધી લીધું. હવે AB નું જેટલું માપ આવ્યું એટલું જ માપ BC નું આવે છે. AB નું માપ અને BC ના માપ બે સરખા આવે છે. પણ આ AC નું માપ છે સરખું નથી આવતું, એ અલગ આવે છે. એ નથી સરખું. તો આપણે અહીંયા દર્શાવી શકીએ AB બરાબર BC પણ BC does not equal to AC. કેટલી બાજુ સરખી છે ત્રિકોણની? બે બાજુ. AB અને BC બે બાજુના માપ સરખા છે. તો આ ત્રિકોણ કેવો ત્રિકોણ કહેવાય? તો કે આ ત્રિકોણને કહેવાય સમદ્વિભુજ ત્રિકોણ. સમદ્વિભુજ ત્રિકોણ. બરોબર છે?
હવે ત્રીજો પ્રકાર જોઈ લઈએ. ત્રીજા પ્રકારમાં શું કહે છે? તો કે ત્રીજા પ્રકારમાં તમે ગણતરી કરો છો. ત્રિકોણનો પ્રશ્ન આવે ને મિત્રો, એટલે ત્રણ ગણતરી તો કરવી જ પડશે હો. AB, BC અને AC એ ત્રણેયની ગણતરી તો કરવી જ પડશે. હવે તમે ગણતરી કરી લીધી. AB નું માપ અલગ આવે છે, BC નું માપ અલગ આવે છે અને AC નું માપ પણ અલગ આવે છે. એકય માપ સરખા આવતા નથી. AB does not equal to BC does not equal to AC. એક પણ માપ સરખા નથી. તો હવે આ ત્રિકોણનો પ્રકાર કયો કહેવાશે? તો કે આ ત્રિકોણનો પ્રકાર છે એને કહેવાય વિષમભુજ ત્રિકોણ. વિષમભુજ ત્રિકોણ. ત્રિકોણના આ ત્રણ પ્રકાર વિશે તમારે 7.1 માં અભ્યાસ કરવાનો છે. આ પ્રમાણે ત્રણ ગણતરી કરીને તમે એનો પ્રકાર નક્કી કરી શકો. બરોબર છે? હવે આપણે ચતુષ્કોણના પ્રકાર વિશે અભ્યાસ કરવાનો છે. તો મિત્રો, ચતુષ્કોણના પ્રકાર માટે તમને એની જો વ્યાખ્યા આવડતી હોય ને તો તમે આ બધું ઈઝીલી નક્કી કરી શકશો. અને જો વ્યાખ્યા આવડશે ને તો જ આ દાખલા આવડશે. એટલે વ્યાખ્યા તમારે પાકી કરી લેવાની. જેટલા ચતુષ્કોણ છે એ બધા પ્રકાર પાકા કરી લેવાના. બરોબર છે? તો જ આ દાખલો આવડશે. હવે ચતુષ્કોણનો પ્રશ્ન આવે ને એટલે તમારે કુલ 6 ગણતરીઓ કરવાની થશે. ત્રિકોણ માટે આપણે 3 ગણતરી હતી, પણ ચતુષ્કોણનો પ્રશ્ન આવે એટલે તમારે કુલ 6 ગણતરી કરવાની થશે પ્રકાર નક્કી કરવા. કઈ 6? તો કે એની 4 બાજુઓની ગણતરી કરવી પડે અને એના 2 વિકર્ણોની ગણતરી કરવી પડે. એ 6 ગણતરી તમે કરો ને તો જ એનો પ્રકાર છે નક્કી થઈ શકે. સમજાઈ ગયું? તો સૌથી પહેલી આકૃતિ આપણે જોઈએ કે આ આકૃતિ છે એ કેની હશે. તમને આમાં 4 બિંદુ આપી દીધા હશે, A, B, C અને D, અને પૂછવામાં આવશે કે ભાઈ આપેલા બિંદુ પરથી ચતુષ્કોણનો પ્રકાર નક્કી કરો. તો 4 બિંદુઓમાં AB, A, B, C અને D. તો હવે સૌથી પહેલી આકૃતિ આપણે જોઈએ તો એમાં શું છે? તો કે જો ચતુષ્કોણના ચારેય અંતર AB, BC, CD અને AD એ ચારેય અંતરના માપ જો સરખા હોય, એટલે કે આ પ્રમાણે હોય AB બરાબર BC બરાબર CD બરાબર AD, ચારે બાજુઓના માપ સરખા હોય અને એમના બંને વિકર્ણો એટલે કે AC અને BD એ બેયના માપ પણ સરખા હોય, AC બરાબર BD. જો આ 6 માપ સરખા હોય એવું નથી કહેતા હો આપણે. આ ચારે બાજુઓના માપ સરખા હોય અને એના 2 વિકર્ણોના માપ જો સરખા હોય તો એ ચતુષ્કોણનો પ્રકાર કયો કહેવાય? ચોરસ કહેવાય. સમજાઈ ગયું? ચોરસની આ જ વ્યાખ્યા છે કે જેની ચારે બાજુઓના માપ સરખા હોય અને એમના બંને વિકર્ણોના માપ સરખા હોય તો એવા ચતુષ્કોણને ચોરસ કહેવામાં આવે છે. માટે આને કઈ આકૃતિ કહેવાય? ચોરસ. બરોબર? હવે બીજી આકૃતિ જોઈએ. હવે બીજી આકૃતિ છે એ લંબચોરસ છે. પણ લંબચોરસ ક્યારે કહેવાશે? તો કે લંબચોરસમાં એની સામસામેની બાજુના માપ સરખા હોય. એટલે કે AB અને CD એ બેયના માપ કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. એ જ પ્રમાણે આ સામસામેની બાજુના માપ પણ સરખા હોવા જોઈએ. એટલે કે AD અને BC, AD અને BC એમના માપ કેવા હોવા જોઈએ? સરખા. એ જ પ્રમાણે એમના બંને વિકર્ણોના માપ પણ સરખા હોવા જોઈએ. AC બરાબર BD. બરોબર છે? તો આ પ્રમાણે તમારી ગણતરી આવે તો એ ચતુષ્કોણનો પ્રકાર છે એ લંબચોરસ કહેવાય. બરોબર છે? ફરીથી સામસામેની બાજુઓના માપ સરખા હોવા જોઈએ. આ સામસામેની બાજુઓના માપ પણ સરખા હોવા જોઈએ અને 2 વિકર્ણોના માપ પણ સરખા હોવા જોઈએ. તો એ ચતુષ્કોણને લંબચોરસ કહેવામાં આવે છે. એના પછી ત્રીજો પ્રકાર સમાંતર બાજુ ચતુષ્કોણ. તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું છે? તો કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં પણ સામસામેની બાજુઓના માપ છે સરખા હોવા જોઈએ. એટલે કે AB બરાબર CD
એ જ પ્રમાણે આ સામસામેની બાજુ AD બરાબર BC. એ જ પ્રમાણે વિકર્ણો AC બરાબર BD. બરોબર છે? તો આને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય? નો કહેવાય. સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓના માપ જ સરખા હોય પણ એના વિકર્ણોના માપ છે સરખા આવે નહીં. એટલે અહીંયા લખવાનું AC does not equal to BD. સમજાઈ ગયું? તો આ પ્રકારને કહેવાય સમાંતર બાજુ ચતુષ્કોણ. બરોબર? આ પ્રમાણે તમે ચતુષ્કોણના પ્રકાર નક્કી કરી શકો છો. અને ચતુષ્કોણના પ્રકાર નક્કી કરવા માટે આપણે કેટલી ગણતરી કરવી પડે? તો કે 6 અંતરની ગણતરી કરવી પડે છે. હવે આપણે શીખવાનું છે વિભાજનનું સૂત્ર. સ્વાધ્યાય 7.2 માં દરેક પ્રશ્ન છે વિભાજન સૂત્રના હશે અને મધ્ય બિંદુના યામ શોધવાના હશે. તો એમાંનું પહેલું સૂત્ર એટલે વિભાજનનું સૂત્ર આપણે જોઈ લઈએ. તો વિભાજનને શું કહેવાય? તો આપણે પહેલા આકૃતિ દોરીને સમજી લઈએ. આ એક રેખાખંડ દોર્યો, રેખાખંડ AB. હવે રેખાખંડ AB ને કોઈ ત્રીજું બિંદુ છે ને એ બે ભાગમાં વિભાજન કરે છે. સરખા જ ભાગમાં વિભાજન કરવું એવું જરૂરી નથી, ગમે તે ભાગમાં. તો આ રેખાખંડ AB ને કોઈ ત્રીજું બિંદુ છે એ કોઈ બે ભાગમાં વિભાજન કરે છે. દાખલા તરીકે ત્રીજું બિંદુ એટલે આપણે અહીંયા મૂકીએ C. તો એનાથી રેખાખંડ AB ના બે ભાગ પડ્યા. બરોબર છે? તો આને કહેવાય વિભાજનનું સૂત્ર. હવે તમને એમાં પ્રશ્ન હોય કે આ C બિંદુના યામ શોધો, તો C બિંદુના યામ શોધવા માટેનું આ સૂત્ર છે અને આ સૂત્રને કહેવાય વિભાજનનું સૂત્ર. તો વિભાજનનું સૂત્ર છે xy બરાબર m1 x2 પ્લસ m2 x1 છેદમાં m1 પ્લસ m2 અલ્પવિરામ m1 y2 પ્લસ m2 y1 છેદમાં m1 પ્લસ m2. બરોબર છે? આ પહેલા સૂત્રથી તમને x યામ મળે, આ બીજું જે સૂત્ર છે એનાથી તમને C બિંદુનું y યામ મળે. તો તમને પ્રશ્ન થતો હશે કે ભાઈ આ x ને y તો અમને સાહેબ સમજાઈ ગયા, પણ આ m છે ક્યાંથી આવ્યા? તો કે આ m જે આવ્યા ને m1 અને m2 જે છે ને m2 એ તમારા વિભાજનના ગુણોત્તરના પ્રમાણ છે. તમને રકમની અંદર આપી દેશે કે રેખાખંડ AB ને બિંદુ C છે એ 1:2 ના પ્રમાણમાં વિભાજન કરે છે. એટલે કે આ એક ભાગ અને આ બે ભાગ એ પ્રમાણે વિભાજન કરે છે. તો આ 1 અને 2 છે ને એ ગુણોત્તર કહેવાય. આ 1 એટલે m1 અને આ 2 છે એને m2. તો આને કહેવાય વિભાજનનું સૂત્ર. અને એકદમ ઈઝી છે, થોડુંક મોટું સૂત્ર છે પણ એમ સમજવામાં અઘરું નથી. m1 આવે ત્યારે x2 અહીંયા 1 હોય તો અહીંયા 2 લેવાનું, પછી અહીંયા 2 છે તો અહીંયા 1 લેવાનું, છેદમાં m1 ને m2. એ જ પ્રમાણે અહીંયા m1 છે તો y2, પછી m2 હોય ત્યારે y1, છેદમાં એ જ પ્રમાણે m1 પ્લસ m2. બરોબર? સમજાઈ ગયું? હવે આપણે સૂત્ર ભણવાનું છે મધ્ય બિંદુના યામ. તો મધ્ય બિંદુના યામ આપણે આકૃતિ દોરીને પહેલા સમજી લઈએ કે આ રેખાખંડ AB છે એ રેખાખંડ AB ના બરાબર મધ્યમાં કોઈ એક બિંદુ આવેલું છે C. તો આ C બિંદુના યામ તમારે જો શોધવાના હોય તો એ C બિંદુના યામ શોધવા માટેનું આ સૂત્ર છે. મધ્ય બિંદુના યામ બરાબર x1 પ્લસ x2 છેદમાં 2 y1 પ્લસ y2 છેદમાં 2. આ મધ્ય બિંદુના યામ શોધવા માટેનું સૂત્ર છે. તો તમને એવો પ્રશ્ન થશે કે વિભાજનના અને મધ્ય બિંદુના યામના સૂત્રમાં શું ફેર? તો કે મધ્ય બિંદુમાં છે ને AB રેખાખંડના બરાબર મધ્યમાં જ C આવે, જ્યારે વિભાજનમાં બરાબર મધ્યમાં કોઈ બિંદુ આવે નહીં, આગળ પાછળ હોય. એટલે એમાં તમને પ્રમાણ આપેલા હોય, આમાં તમને પ્રમાણ નહીં દઈ. બરોબર? એટલો ડિફરન્સ છે બેમાં. તો
તો આ પ્રમાણે મધ્ય બિંદુના યામ તમે આ સૂત્ર મૂકીને શોધી શકો છો. એના પછી ત્રિકોણનું ક્ષેત્રફળ. ત્રિકોણનું ક્ષેત્રફળ એનું સૂત્ર છે 1/2 માનાંકમાં. આ માનાંકની નિશાની છે. માનાંકનો અર્થ જાણો છો ને કે માનાંકની અંદર કોઈ પણ નિશાની હોય પણ જો માનાંકની બારે નીકળી જાય તો એ નિશાની છે હંમેશા પ્લસમાં જ રૂપાંતર થાય. દાખલા તરીકે માનાંકમાં -5 લખેલા છે પણ એ માનાંકની બારે આવી જાય એટલે એ -5 વાળા કેવા થઈ જાય? +5 થઈ જાય. એટલે આપણે ત્રિકોણના ક્ષેત્રફળના સૂત્રમાં માનાંક છે એ જરૂરી છે. માનાંક મૂકવાનું. માનાંકમાં x1 કૌંસમાં y2 માઇનસ y3 પ્લસ x2 કૌંસમાં y3 માઇનસ y1 પ્લસ x3 કૌંસમાં y1 માઇનસ y2. સૂત્ર એકદમ સરળ છે, લાંબુ છે પણ સહેલું છે. જો આયા x x x કૌંસની બારે બધે x જ મૂકવાનું, કૌંસની અંદર બધે y જ મૂકવાનું. બરોબર? તો પછી તમને થશે આ થોડું અઘરું પડે છે. એ પણ અઘરું નથી. તમારે પહેલા આમ લખી નાખવાની 1 2 અને 3. પ્લસ ની પહેલા જે હોય ને ત્યાં પહેલા લખવાનું x ની આગળ 1, y ની આગળ 2, બીજા y ની આગળ 3. પછી જે આવે ને એમાં આ પ્રમાણે 2 3 1 અહીંથી લેવાનું 2 3 1 2 3 1. બરોબર? 2 3 1. પછી ત્રીજામાં અહીંથી શરૂઆત કરવાની 3 1 2 3 1 2. એટલે તમારું સૂત્ર છે ઈઝી બની જાય. આ પ્રમાણે કંઈક ટ્રીક કરો એટલે સૂત્ર ઈઝી પડી જાય. નહીતર અહીંયા ક્યારેક ભૂલ પડે, અહીંયા 2 લખાઈ જાય, અહીંયા 1 લખાઈ જાય તો તમારું સૂત્ર છે ખોટું પડે, અને ખોટું એટલે દાખલો પણ ખોટો પડે. તો મિત્રો આટલું આપણે છે એ ચેપ્ટર 7 ની અંદર આટલા સૂત્ર છે પાકા કરવાના રહેશે. તમને આટલું આવડી જાય એટલે તમને 7મા ચેપ્ટરમાં એક પણ દાખલો ન આવડે એવું બની શકે નહીં. બરોબર છે?